બીમાર? બોલો, આ તારી બા અઠવાડિયામાં 3 દિવસ બીમાર કેમ હોય છે? એને કે દવા લે, અને દવા ના લેવી હોય તો હવે ઘરે બેઠી રહે. શેઠાણી, તમે આવું કેમ બોલો છો? અને ઘરે બેઠી રહી એ તો કેવી તમારી ભાષા છે? લે, તને નથી સંભળાતી? નથી ખબર પડતી શું કહું છું? આ તારા બા છે ને બધા નાટકો કરે છે નહીં આવવાના. મને એવું લાગે છે કે તારા બાને છે ને હવે આ ઘરમાંથી રજા જોઈએ છે. આપી દઉં રજા? ના ના, હા, બા નથી આવતા તો બાની જગ્યાએ હું તો આવું જ છું ને. અને આમ પણ આ જયે બા રજા રાખે છે થયે તમે પગાર તો કાપી જ લ્યો છો ને. હોલી વખતે બા 3 દી નહોતા આવ્યા તો તમે 3 દીનો પગાર નહોતો કાપી લીધો. હા તો પગાર કાપી લીધો તો શું થઈ ગયું? આ તમને જોવાના પૈસા નથી આપતા. તમે કામ કરો ને એના પૈસા આપીએ છીએ. હવે કામ કરવા ના આવો તો પૈસા કાપી લઈએ ને, એમાં ખોટું શું છે? હા તો હું એમ જ કહું છું કે તમે પૈસા કાપી લો ને. હા, બા વિશે આવું અનાપ શનાપ છે. તું શીખવાડીશ મને કે મારે પૈસા કાપવા કે ન કાપવા એમ? એમ નથી કહેતી શેઠાણી, તમે પૈસા કાપી લો છો બરાબર છે, વ્યવહારિક વાત છે તમારી. હા, વ્યવહારે છે ને કાગડો કાળો હોવો જ જોવે, પણ બા વિશે છે ને તમે આવા શબ્દો ન બોલ. કેમ? ખોટું લાગી ગયું તને? હા, તો શું કરીશ? શું કરીશ? આનાથી વધારે ખરાબ કહીશ તારા બાને તો? શું શેઠાણી, તમે આ તમારા બધાના છે ને નાટકો છે. શેઠાણી શેઠાણી કર્યા કરે ને અમારા મોઢે સારું બોલ્યા કરે. અમને તમારા જેવા ઉપર દયા આવી જાય અને પછી તમે માલિક બનીને બેસી જાઓ છો. ના રે ના. હા, બા આટલા વર્ષથી અહીંયા કામ કરે છે, કોઈ દી આ ઘરમાં હુંની આશય નથી આવવા દીધી. એટલે તમને તો ખબર જ છે, તમે તો બાને સારી રીતે ઓળખો છો. હા, મોટા શેઠાણીનો સ્વભાવ છે ને કેવો સારો છે, ભગવાનના માણસ છે. હા હા, હું યમરાજની માણસ છું. ના ના, તે જ તો કહ્યું ને કે આ મોટા શેઠાણીનો સ્વભાવ બહુ સારો છે, એટલે મારો સ્વભાવ કૂતરા જેવો છે એવું કહેવા માંગે છે? ના ના, તમે આવું કેમ બોલો છો? લે, તું જે બોલે છે એ તો હું કહું છું. હમણાંથી છે ને તારો જીભડો બહુ વધી ગયો છે. બધી વાતના તરત જવાબ આપી દે છે. તારી હદમાં રહે છે. અને આ વહીવટ મારા હાથમાં નથી ને એટલે તારા બા ત્યાં સુધી ટકીને રહ્યા છે. મારા હાથમાં વહીવટ આવી જશે ને એટલે તું અને તારા બા બંને ઘરમાંથી ગેટ આઉટ. છો શેઠાણી, આવી રીતે છે ને કોઈના પેટ ઉપર પાટું ન મરાય. કેટલા વર્ષોથી અમે કામ કરવી સવી અને આ ઘર કામ કરવી સવી ને એમાં જ તે અમારો ગુજારો હાલે છે. તમને તો ખબર છે ને. તને છે ને બહુ સારી રીતે ઓળખું છું. અમારી સામે પલપલિયા પાડ્યા કરશે જેથી અમને તમારા ઉપર દયા આવી જાય. આવી જ રીતે બધા પાસે પગાર વધારતા હશો ને, કામ પર રહેતા હશો ને. સો હા, ઘર હાટું થઈને તો બાએ બીજા ઘરની ના પાડી દીધી છે. બોલો. 1-2 ઘર હશે જ્યાં હું જાતી હશું, બાકી બા એમ કહે છે કે આ ઘરમાં જેટલું થાય ને એટલું તે કામ કરવાનું છે. એટલું બધું કરવાની જરૂર જ નથી. જઈને તારા બાને કહી દે છે કે શેઠાણીએ કહ્યું છે કે તમે અમારા માટે એટલું બધું ના વિચારો, તમે છે ને તમારું વિચારો. અને એવા તો તમારા કેવા સંબંધો કે તમે અમારા માટે બીજે કામ પર ના જાઓ. પૈસા વાલા નથી લાગતા? એટલા બધા સંબંધો મહત્વના હોય તો એક કામ કરીએ ને આપણે, પગાર આપવાનું બંધ કરી દઈએ. છો શેઠાણી, પૈસા તો હંધાઈને વાલા જ હોય છે, પણ સૌથી વધારે સંબંધ વાલો હોય છે. સંબંધ સાચવો ને પગાર નથી આપવો. ચાલશે ને એવું કરીએ આપણે. છો શેઠાણી, હું એમ નથી કહેતી કે પૈસા કોઈને વાલા ન હોય, પણ ખાવા પીવા તો થોડા ઘણા તો રૂપિયા જોવે જ ને. અને તમે ક્યાં અમને પગારમાં 50,000 રૂપિયા આપી દો છો? અમારું ગુજરાન હાલે છે એટલે આપો છો. આ 50,000 વાળું છે ને પેલા કામ કરવું પડે. આ ક્યારની અહીંયા કાચ સાફ કરે છે. બરાબર સાફ કર્યો? અહીંયા બધું એમનામ પડ્યું છે. કચરા પોતું બાકી છે, નાસ્તો બનાવવાનું બાકી છે. આ બધું ક્યારે કરીશ? હજી તો હું આવી જ છું ને, હમણાં હંધુય ફટાફટ થઈ જાય. તો વહેલા અવાય ને. ખબર નથી પડતી કે બાને મજા નથી તો વહેલા ઉઠીને હું કામ પર જાઉં. આ તમારા સંબંધો એ બધા રાહ જોતા હશે કામની. બાને મજા નહોતી ને એટલે ટિફિન કરીને આવવા નહોતું અને બાને દવા લેવાય જવા નહોતું ને એટલે તારી બકવાસ બંધ કર. મારે છે ને તારું કાંઈ નથી સાંભળવું. ફટાફટ આ કામ પતાવ અને પહેલા છે ને નાસ્તો બનાવ, પછી બીજું બધું કરજે. ભૂખ લાગી છે મને. આ વખતે તો બધાનો પગાર કરવાનો પણ બાકી છે. આ તમારી ઓફિસ તમે અહીંયા લઈને શું કામ આવો છો? હું ઘર લઈને ઓફિસમાં આવી કોઈ દિવસ? ના આવી શકાય ને, સારું ના લાગે. અને આમ પણ અહીંયાથી કામ થોડું આ તો ઘણું ઓફિસ છે ને, ઘરે લઈને આવો ને તો ન સારું લાગે. પર્સનલ ડાયરી છે, એમાં મારું વિઝન બોર્ડ છે કે મારે આજે શું કરવાનું છે શું નહીં. સાંજે લખ્યું હતું એ અત્યારમાં. હું કહું ને કે આજે તમારે શું કરવાનું છે? બોલ, શું કરવાનું છે? આપણા ઘરમાં જે નોકરાણી છે ને એ હવે બહુ 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 જૂની થઈ ગઈ છે, ધૂળ ખાય છે. હવે એને બદલવાની જરૂર છે. ક્યાંથી બદલતા? આમ પણ
હા સવારમાં મમ્મી પપ્પા મંદિરેથી આવ્યા હતા ને ત્યારે કંઈક ચર્ચા કરતા હતા. હા તો મને સાંભળો થયું કે પહેલા મારી વાત. હા ખબર છે હવે તો એ આવતી એ નથી. અવારનવાર બીમાર હોય છે, એની છોકરીને મોકલે છે ને એની છોકરી ક્યારે આવે ક્યારે ન આવે. આ ઘરના કામ તો છે ને માથે જ પડે છે. પેલા તો એને કેવું પડે છે કે આમ કરવાનું તેમ કરવાનું, ને પછી તો એ કામ કરે. કામવાળા બધા આવા જ હોય છે. હા શરૂમાં કામ રાખી તો લે, પછી બીજા બધા કામ આવે ને એટલે બાનાઓ કાઢે કે મારે આ જગ્યાએ આમ છે તેમ છે, મને આ છે તકલીફ. અને પછી આપણે લોકો થોડી તપાસ કરવા જવાના છીએ. હા અહીંયા કોઈ પણ આવે કોઈ પણને મોકલી દેશે. અને ખાસ હા જો સવારની વાત ઉપરથી જ યાદ આવ્યું, કહી દઉં મારી વાત પૂરી કરી દઉં. હા મમ્મી પપ્પા પાસે બેઠો તો ને તો એ લોકો શું વાત કરતા હતા ખબર છે કે આ વર્ષે દિવાળીમાં બોનસ આપવાનું છે. એટલે કે આ કામવાળી જે હા તો છે ને ભલે ને કેટલા આપશે? 100-200 રૂપિયા આપશે ને ભલે આપતા. હું 100-200 રૂપિયા, 2 સાડી એ પણ ભારેમાંથી, હળવી નહીં. કાજુ 1 કિલો, બદામ 1 કિલો, 1 કિલો મીઠાઈ અને બીજું ખાસ રસોડાનો બધો જ સામાન આપવાનો, A to Z. મતલબ કે ચમચીથી માંડીને ગેસ સુધીનું બધું. બોલો ક્યારેક તો મને વિચાર આવે છે કે હું આ ઘરમાં વહુ ખોટી બનીને આવી ગઈ છું. નોકરાણી બનીને આવવાનું હતું, કારણ કે મારા કરતાં તો વધારે જલસા નોકરાણીને હોય છે. હા તઈ શું માથે ચડાવીને રાખ્યા છે. ખાસ કહું ને તો આ પપ્પા અને મમ્મી આ બંને આ ઘરમાં એવા વ્યક્તિઓ છે ને કે જે કોઈ પણ આવે બહારથી એને પંપાળ્યા જ કરે. અરે શું એટલો બધો હરખ કરવાનો હોય? કામવાળી છે, કઈ ઘરનું સભ્ય નથી, છતાંય કહે છે કે એ તો છે ને ઘરના સદસ્યની જેમ છે. હા તારા દાદા હતા ને એ વખતથી એ કામ કરે છે. હવે વિચાર કરો, દાદા હતા એ સમયથી કામ કરે છે, હવે એમનાથી શું કામ થાય? શું કામ થાય? ઉંમર જોઈ છે? ઉંમર ગરીબ હોવાનું નાટક કરે છે. આ લોકો છે ને કાંઈ ગરીબ નથી હોતા, અને હોય ને તો એમના પોતાના કારણના લીધે જ ગરીબ રહી જાય છે. જુઓ ને કામ તો બરાબર કરવું નથી, નીતિથી કોઈ દિવસ કામ નથી કર્યું, નકરી આળસ કર્યા કરે છે, સરખું કામ ન કરે, પછી ક્યાંથી આગળ આવે? પણ આ બધું તો આપણને બેન જ દેખાય છે. બાકી મમ્મી પપ્પાની સામે જઈને આ સ્પષ્ટ ભાષણ કરજે, એ તને સામેથી સમજાવશે કે ના ના બેટા એવું કંઈ નથી, એ તો આમ કરે છે, તો તેમ કરે છે. અરે એની પોઝિટિવિટી સિવાયની કોઈ વાતો નથી એમની પાસે. અને અહીંયા મારે સવારમાં એક ગરમ પાણીનો ગ્લાસ જોતો હોય ને કહું છું ને તો ક્યારે આવે ખબર છે? 20 કે 25 મિનિટે ગરમ પાણીનો ગ્લાસ આવે છે. હું તમને કહી દઉં છું, આ લોકોને કંઈ આપવાનું નથી. પેલા નોકરાણીને આપવાની વાત કરશે, પછી એની છોકરીઓની વાત કરશે. જો કાંઈ આપવાનું નથી થતું. અને એમ પણ એ લોકોને આપીને શું છે હવે? એમ પણ બાતો ગઢા થઈ ગયા છે. હા એકવાર તો એવી પણ વાત કરતા હતા કે આ એમની દીકરી અહીંયા આવે છે ને એના લગ્ન કરાવી આપવાના છે. હા મેં સાંભળી હતી. ધનામિલો ચાલે છે ને આપણે, ધનામિલના ભૂંગળા છે એટલે તો આપણે બધું લૂંટાવ્યા કરવાનું. આ તમારા પપ્પાનો સ્વભાવ છે ને, સાચું કહું ને તો દાનેશ્વરી જેવો છે. તમે છે ને જલ્દી બધો વહીવટ તમારા હાથમાં લઈ લો, નહીં તો આ જેટલું વધ્યું છે ને એમાંનું કંઈ નહીં રહે. નહીં આપે એમ મને કાંઈ. એવી રીતે આપતા હોત ને તો કેટલાય વર્ષો પહેલાનું લઈ લીધું હોત. પણ એમને છે કે આ બધી મોહ માયા આ બધું છૂટતું જ નથી. એને ખબર છે કે આપી દઈશ ને તો મારો દીકરો આમાંથી મને કંઈ પણ નહીં આપવા દે. બસ બધું સાચવીને પોતાની પાસે રાખે છે. અને કાજુ બદામ, હવે અહીંયા કિલો કાજુ બદામ આપણે નથી ખાતા, એને છે ને ધરાવવાના, અને એને કાજુ બદામ ખાઈને જવું છે ક્યાં? અને કાજુ કતરીની મીઠાઈ, હા કાજુ કતરીની મીઠાઈ આપણે વર્ષે એકવાર જોઈએ છીએ, પણ આપણે જોઈએ કે ના જોઈએ એને બોનસમાં આપવાની છે. 800 રૂપિયાની કિલો આવે છે, અને એ આપણે એને આપી દેવાની. અરે ઘરમાં જે કાંઈ પણ આ સડેલું ને વાસી જે કાંઈ પણ ફેંકી દેવાની વસ્તુ હોય ને એ બધી આપી દે છે. બાકી બોનસના નામે આ મમ્મી પપ્પા જે કંઈ પણ કહે છે ને એ આપવાનું પણ નથી ને આપવા દેવાનું પણ નથી. હવે તો એ કામવાળી ઘરમાં આવે ને એટલી વાર છે, આવતાની વેત એને બધી વાતો સમજાવી દઈશ. પછી જોઉં છું કે આ મમ્મી પપ્પાએ આપેલી વસ્તુ કેવી રીતે લઈને જાય છે ઘરમાંથી. તમારા ને મારા કહેવાથી કંઈ નહીં થાય. ધ્યાન રાખજો તમારા મમ્મી પપ્પા ઉપર. કહેવાનું નથી, કરવાનું જ છે. આ કામવાળીને મોઢે મોઢ કહી દઈએ ને એટલે સમજી જશે બધા. બેટા હેતર કામ કરી આવી? હા કરી આવી. કોઈ કાંઈ બોલ્યું? બોલ્યા ને, કોણ? નાના શેઠાણી. એ છે જ એવી, એને કામથી મતલબ હોય કે હું બોલી હું ઈ? તાર બા કેમ ન થાય? હા તારા બાને છે ને નાટક હુજસ, ગમે તે 2 દી થાય તો કે બીમાર પડ્યા, ફલાણું છું પૂછડું છું. હા અમે કાંઈ મફતના પગાર નથી આપતા ઈ કે. એને આવું બધું બોલવાની શું જરૂર? એને કામથી મતલબ હોય, કામ કોઈ પણ કરી જાય. અને એને એ નથી ખબર કે હવે મારી ઉંમર થઈ, થાય હવે કોઈક દિવસ નરમ ગરમ. તમારી વાત તો હાચી છે,
એ છે ને થોડીક સહેજ વિચિત્ર ભાતની. મેં તમને પહેલાં જ કીધું હતું, હવળસંડી છે હવળસંડી. ન બોલવાનું બોલી. તમારે રૂપિયા આપી છે એવી તો તમે કામ કરીને નથી દેતા. આટલું કામ તો બીજા નોકર હોય ને એ દે. અને હું કે ખબર, એ કે મારા હાથમાં વહીવટ આવી જાય ને પછી તું ને તારી માં બે આ ઘરમાંથી છે ને બહાર. ભલે ને કે મોટા શેઠ ને શેઠાણીનો સ્વભાવ તો બહુ સારો છે. હું આ છેલ્લા 10 વર્ષથી એને ત્યાં કામે જાઉં છું, પણ કોઈ દી મને ખસ નથી કીધું, કોઈ દી મારું અપમાન નથી કર્યું. એ નાનકી ભલે ને બોલ્યા કરે, એનાથી કાંઈ નહીં થાય. પણ બા હા બોલે છે, આ બધો વહીવટ જો નાના શેઠના હાથમાં આવી ગયો તો, અને આવી જ ગયો છે, આવી ગયો તો નહીં. આ તો ભલે ને આવી ગયો, આપણને કહે તો કામના ક્યાં તૂટા છે, આપણે બીજું ઘર ગોતી લેશું. પણ મને ખબર છે આ શેઠ શેઠાણી છે ને મને નહીં છોડે. આજ વર્ષો થઈ ગયા, ઠીક છે હું તેના ઘરે કામ કરું જ, બાકી મને કામવાળા તરીકે તો ઓળખતા જ નથી. એના ઘરનું જ માણસ હોય ને એમ મને રાખે છે. સાચી વાત છે તમારી. આ મોટા શેઠ શેઠાણીએ છે ને કંઈક હારા પૂઈન કર્યા હશે, અને આપણે કંઈક હારા પૂઈન કર્યા હશે કે આપણને એવા માણસો હારે ભેટો થયો. અને હા નાનો દીકરો ને નાની વહુ એની એ તો કાંઈક બીજી ભાતના જ છે હારા. ખબર જ નથી પડતી હું બોલવું હું નહીં, કાંઈ નહીં. હા તમને અનાપ શનાપ બોલવા માંડ્યા પછી તો મારે ધીરેક લઈને જેઠાણીને કહેવું પડ્યું કે જો મારી બા વિરુદ્ધ છે ને આવા શબ્દો ન બોલો. તો મને કે લે હવે તું મને શીખવાડી મારે હું બોલું ને હું નહીં. હા તમને ખબર છે ને કે તમારા ઘરમાં જે વસ્તુ હંધી છે ને એ અમારા પ્રતાપે છે. એવું બોલી? ભલે ને બોલી, એના મોઢા આમું નહીં જોવાનું. આપણને શેઠ શેઠાણી સારી રીતે રાખે જ ને એટલું જોવાનું. આમે છે ને આ જુવાનિયાઓને ન ગમતું હોય, ઘરડા કામ કરે તો, પણ એને એ ખબર પડશે તને મને ના પાડશે ને પછી એના ઘરે કામ કોણ કરે ને કેવું કરે ને એને પછી ખબર પડશે. અરે એ તો હું કામ કરતી હતી, આળહુન પીર છે. સાચી વાત છે. એમ નહીં, મને ને તને કાઢી મૂકશે ને પછી બીજા કોકને રાખશે ને ત્યારે એને ખબર પડશે. એ વાત તમારે હાચી છે. હા નાના શેઠાણી તો છે ને એક દી બહુ હેરાન થવા છે. અત્યારે છે ને એને ખાલી રૂપિયાનો જ પાવર છે, બીજો કોઈ પાવર જ નથી. હા બસ કે રૂપિયા ભલા ને અમે ભલા, સંબંધ જાય તેલ લેવા. મને હું કહેશ ખબર, એ કે જોજો ક્યારેક આ તારી માન તું આવે છે કે રૂપિયા સોરી ન કરી લેવી. મેં જો અમે છે ને એવા માણસો નથી, અમારા માણસો સેવી. અને મારા બા છેલ્લા 10 વર્ષથી અહીં કામ કરે છે. આ મોટા શેઠાણીએ કારે શું કે સા નથી કીધી. કાંઈ નહીં, એ તો છે ને હું જ્યારે એના ઘરે જવા માંડીશ ને ત્યારે મોટા શેઠાણીને આ બધી વાત કરીશ. હમણાં તું કાંઈ ન બોલતી, ચૂપચાપ કામ કરીને આવતા રહેવાનું, એક અક્ષર બોલવાનો નહીં. પણ હા શું કહું ને તો આવા અમીર માણસો બોલે ને મને બહુ દાસ ચડે. ભલે અમીર એ એક દી ગરીબ જ હતા ને, કાંઈ સીધા અમીર બની ગયા હશે? એક પગથિયું માણસ ચડે. હા ઓલું કહેવાય ને કે ટીપે ટીપે સરોવર ભરાય, એની જેમ આપણી જેમ મહેનત કરીને જ અમીર બન્યા હશે. પણ રૂપિયા આવી જાય ને એટલે ભલાનો સ્વભાવ બદલાઈ જાય. એમાં કેવું હોય બેટા, આ મોટા શેઠ શેઠાણીએ તો ગરીબાઈ જોઈ હોય, આ તો ભરે ભાણે આવી છે એટલે એને ખબર કેમ હોય કે આ કેવી રીતે કામ થાય, શું થાય, કેમ કમાવાય. એને તો બધું પૈસા ને ટકા ને ખાવાનું ને પીવાનું બધું મળી ગયું છે એટલે એને એની કિંમત ન હોય બેટા. સાચી વાત છે બા. હા શું કહું ને તો આ જેને છે ને કિંમત ન હોય ને એવાને તે આવું સારું ઠેકાણું ઘર બહાર આવા સારા માણસો મળે. અને જે લોકોની ઘર બહારની કિંમત કરતા હોય ને એને કાંઈ ન મળે. એ બિચારા છે ને આપણી જેમ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય. જો માણસ ક્યાં રહે છે ને એ અગત્યનું નથી, એના સંસ્કાર, એના ગુણ, એની વાણી એ કેવું છે ને એ અગત્યનું છે. અને એનો સ્વભાવ જો ઓલા કૂતરા જેવો છે. અને આપણે ભલે ઝૂંપડામાં રહીએ પણ આપણને નાના મોટાનું ભાન છે. કોની હારે કેમ બોલવું, કોઈનું બોલેલું સહન કરવું એ લોકોને ન હોય બેટા. એ લોકોને પૈસા જ હોય ને પણ એને નથી ખબર કે પૈસા તો હાથનો મેલ છે, આજ છે ને કાલ નથી. સાચી વાત તમારી. સારું તો હાલો હું કાવો બનાવી આવું. હા જા બનાવી આવ ને. આમે મને થોડું તાવ જેવું લાગે છે. પપ્પા મેં વિચાર કર્યો છે કે આ વર્ષે આપણે છે ને આ ઓફિસમાં બધું ફર્નિચર નવું કરાવડાવી નાખીએ. અરે શું છે કે આ સમય જતાં બધું જૂનું થઈ ગયું છે તો નવું આવે તો વધારે સારું ને. હા બેટા, તને એવું લાગતું હોય તો થોડું ઘણું ચેન્જ કરાવી લે, અને આખું નવું બનાવવું હોય તો નવું બનાવી લે. ઠીક છે, તો મારી રીતે પ્લાન પાસ કરાવડાવી દઉં છું, જોઈ લઉં છું શું કહે છે શું નહીં બધા, પછી એ પ્રમાણે નિર્ણય લઈશું.
હા હા એ તો છે જ ને હા અને બીજી વાત એ હતી પપ્પા કે આ મહેશભાઈનો ફોન આવ્યો હતો મને એમનું પેમેન્ટ આપવાનું બાકી છે કંઈ મહેશભાઈનું પેમેન્ટ આપવાનું બાકી છે? હા ગયા મહિનાનું કહેતા હતા કે પૂરેપૂરા 4 લાખ રૂપિયા જેટલું પેમેન્ટ બાકી છે આપણું મતલબ તમે ભૂલી નથી ગયા ને ના ના બેટા, કદાચ ચેક આગળ પાછળ થઈ ગયો હશે, બાકી આપી દીધો છે ચેક તો મેં એને. હા તમે જાણો છો ને આ મહેશભાઈ આપણા માટે એક એવી પાર્ટી છે કે જેની પાસે મહિનામાં આપણે 20 દિવસ કામ લેવાનું હોય છે મતલબ હવે આ પાર્ટીને જો નુકસાન જશે કે આપણે પેમેન્ટ સમયસર નહીં આપીએ ડીલે થશે તો કેવી ઇમ્પ્રેશન પડશે આપણી પણ બેટા એને- બીજી વાર આપણને કામ જ નહીં આપે પપ્પા શું તમે પણ બેટા ચેક આપી દીધો છે, કદાચ આગળ પાછળ થઈ ગયો હશે અને જો એવું લાગે ને તો એ મને ફોન કરી જ દે. સાચું કહું ને પપ્પા તો આમાં ભૂલ તમારી નથી આ ભૂલ છે ને તમારી ઉંમરની છે હવે છે ને તમારી ઉંમર થઈ ગઈ છે અને ઉંમર પ્રમાણે હું તો માનું છું કે તમારે જે બાપ વડીલ હોય નિવૃત્ત થઈને ઘરે બેસવું જોઈએ, આરામ કરવો જોઈએ, હરવું ફરવું જોઈએ ને મોજ શોખ પૂરા કરવા જોઈએ. પણ બેટા અહીંયા ઓફિસમાં પણ મારે ક્યાં એટલું બધું કામ હોય છે, આરામ જેવું જ તો છે હવે. છતાંય ક્યાં સુધી ડેડ હા ક્યાં સુધી હા બધો જ ભાર માથા ઉપર રાખીને ક્યાં સુધી બેસશો? હું તો એમ કહું છું કે વહેલી તકે આ બધું મારા નામે કરી દો જેથી કરીને આ કારોબાર હું સરખી રીતે સંભાળી શકું. અમારે વારા ઘડીએ તમારી પાસે સહી સિક્કા કરાવવા ના આવવા પડે, તમારે વધારે ભૂલ ના થાય ને તમે ખાસ આ મોટા મોટા પેમેન્ટ ભૂલી જાઓ છો ને એ તો ના જ ભૂલો. અરે બેટા એક કામ કર, આપણા જેટલા બી બેંક એકાઉન્ટ છે અને જેટલા પણ કાગળ છે ને મારા નામના એ બધા તું કાગળ તારા નામે બનાવી દે અને પછી મને કહે છે ને ત્યાં હું સહી કરી દેવા. સામે ચાલીને કહી રહ્યા છો મતલબ કન્ફર્મ છે ને? આ પછી જોજો પાછળથી એવું ના કહેતા કે બેટા મારે તારી મમ્મીને પૂછવું પડશે, તારી મમ્મી કહેશે એમ કરીશું, મારે યોગ્ય નિર્ણય લેવો પડશે. હા બધા કામ મમ્મીને પૂછ્યા પછી જ કરો છો એટલે ક્યાંક એવું ના થાય કે આમાં તમને કદાચ મમ્મીને પૂછવાનું બાકી રહી જાય પણ ને. બેટા આપણો આ બિઝનેસ છે, બિઝનેસ તો આપણે સંભાળીએ છીએ ને, એમાં મમ્મીને શું પૂછવાનું? છતાં તું કહેતો હોય તો મમ્મીને વાત કરી દેવા. નાના નાના વાત જ ના કરો ને તો પપ્પા. પછી હું તો કહું છું કે આ બધું આજે થતું હોય ને તો કાલ ના કરાય. શું છે કે હવે જેટલો ઝડપથી તમે મને કારોબાર સોંપશો એટલો ઝડપથી હું કંપનીની પ્રગતિ કરાવીશ. કંપનીની પ્રગતિ થશે તો આપણી પ્રગતિ થશે. એટલે મારું માનવું એવું છે કે બસ થોડા દિવસોમાં આ કામ પતતું હોય તો પતાવડાવી દઈએ. છો બેટા, તું જ્યારે બેંકમાં જાય ને ત્યારે હું સાથે આવીશ ને ત્યાં બધા એકાઉન્ટ ઉપર હું સહી કરી દેવા એટલે બધું તારા નામે થઈ જશે. અને બીજી રહી વાત આ પ્રોપર્ટીની, આ પ્રોપર્ટી તો હું હોઉં કે નહીં હું બધું તારું જ છે ને તારે સંભાળવાનું છે. હા તો લીગલી મારા નામે કરાવડાવી નાખે. અને ખાસ આ જે બેંક એકાઉન્ટ કંપનીના નામે છે ને સોરી પપ્પા હું કંપનીના નામેથી હવે એકાઉન્ટ ઓપન રાખવા નથી માંગતો. હું ઈચ્છું છું કે એકાઉન્ટ જ મારા નામનું થઈ જાય જેથી કરીને સરળતા એ રહેશે કે આ કંપનીનું નામ બદલીને આપણે મોડિફિકેશન કરાવડાવી નાખીએ. આ નામ બદલશે એટલે ટેક્સ પણ ઓછો થશે. અરે બેટા પણ નામ બદલવાની શી જરૂર છે? આ વર્ષોથી આપણું નામ ચાલતું આવ્યું છે, એ રહેવા દે ને. પણ ના ના મારા મગજમાં એક નવો સારો આઈડિયા આવ્યો છે. હા હમણાંનું જે બજેટ આવ્યું છે એ પ્રમાણે આપણે પણ થોડી નાની અમથી પણ ટેક્સ ચોરી તો કરવી પડશે ને. એના માટે મેં સીએને બધું જણાવી દીધું છે. સીએ મને સરસ મજાનો આઈડિયા આપ્યો છે. બસ કામ એટલું કરવાનું છે. અરે બેટા સીએને બોલાવવાનો છે પણ ટેક્સ ચોરી ને એવું બધું નહીં કરવાનું. પણ ચોરી નથી કરવી પપ્પા, પણ એણે મને એવું કહ્યું છે કે હમણાં જે આ નવા નિયમો આવ્યા છે ને એ પ્રમાણે આપણે વધારે ટેક્સ ભરવાનો થશે. મતલબ કે આપણી આવકમાંથી 30% રકમ તો આપણે ગવર્મેન્ટને આપવી પડશે. તો આપણે 30% નહીં આપીએ અને 15% આપીએ તો શું પ્રોબ્લેમ છે? અરે બેટા પણ સરકારી ભરણ જે હોય એ તો આપણે ભરવું જ જોઈએ. તને ખબર નથી આ બધી વસ્તુની? ઠીક છે હા તમે જે રીતે કહો છો ને અત્યારે એ રીતે કરી નાખો. અને જે કંઈ ભરવાનું હોય ને એ આપણે ભરી દેવાનું સરકારને કે કંઈ પણ. અને હા બેટા બીજી એક તને વાત કહું છું, બોલો. તને ખબર છે ને આપણી કંપનીમાં 25 કારીગર છે. હા ખ્યાલ છે મને 25 આપણે 5 તો અહીંયા સામે છે ઓફિસમાં ને બાકીના બધા ડિપાર્ટમેન્ટની અંદર કામ કરે છે. તો જો બેટા બધા કામદાર વર્ગના માણસ છે, એ બધાને કમ્પ્લેટ રાખવાના, એને એ લોકોને કાંઈ તકલીફ નહીં થવી જોઈએ. અને આપણે જે પ્રથા છે ને બોનસ આપવાની એ પણ રહેવું જોઈએ. અને હા એક દરેકને માન સન્માન આપવાનું, કારીગર સાથે કોઈ પણ રકઝક નહીં કરવાની. કદાચ કોઈ બીમાર પડી જાય, માંડો પડી જાય અને પૈસાની જરૂર હોય ને તો વગર પૈસે એડવાન્સ આપી દેવાના. પ્રોમિસ. અને આ ફાઇલમાં બધા લિસ્ટ છે, કોમ્પ્યુટરમાં બધા નંબર સેવ છે, નામ સેવ છે. આપ્યું તમે જે કહેશો ને બધું આપ્યું. તમે ખાલી મને એક વખત આ કંપની આપી દો પછી જુઓ આ કંપની ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. હા અને મારા કારીગરનું ધ્યાન રાખજે. કારીગર છે ને તો આપણે આ ઓફિસમાં બેઠા છીએ, એ લોકો કામ કરે છે ને તો જ આપણે એનું વળતર મળે છે. હા પાક્કું ડેડ પાક્કું. હા અશોક ક્યાં છો?
આ એક ઓલો હવાલો હતો એ તને ડાયરેક્ટ આપી દઉં છું તો. હા હા, એનું તું ડાયરેક્ટ લઈ લેજે. અહીંયા આવ્યો તો 12% કીધું તું સમજ્યા. એટલે તને ત્યાંથી આવે ને તું 10 લઈને કરી નાખજે એટલે આપણો ગ્રાહક બીજે આ જાય ને. હા આવો બોલો. તમારે ઘરે આવવાની જરૂર પડી તમારે? મારે થોડાક પૈસાની જરૂર છે. હા તે લાવો ઘરેણા, રૂપિયા તો આપી દઉં. હું તો રૂપિયા આપવા જ બેઠો અહીંયા. ભાઈ અમે તો બહુ ગરીબ છીએ, પારકા કામ કરીને અમારું ગુજરાન ચલાવીએ છીએ. ઘરેણા ક્યાંથી હોય અમારી પાસે? હા ભાઈ, અમે છે ને હા ઘર કામ કરીએ છીએ અને અમારું ગુજરાન હલાવીએ છીએ. પણ હમણાં થોડાક પૈસાની જરૂર પડી છે ને તે એક ભાઈ સીંધ્યું હતું કે અહીંયા તમે જાઓ ને તો તમારું કામ થઈ જાય. જો મને ખબર છે તમે અમારા ગામના છો એટલે હું તમને ના નહીં પાડું, એ તમને ખબર હશે. પણ હવે તમે ગામના છો તો 2-5 હજાર રૂપિયાની મદદ કરવાની હોય તો હું કરી દઉં. હવે તમારે જોઈ છે કેટલા એ માંડીને વાત કરો તો ખબર પડે. મારે છે ને મારી દીકરીના સમૂહ લગ્ન કરવા છે તો હવે આપણે ઝાઝા નહીં પણ થોડા લાખેક રૂપિયા તો જોઈએ ને. હવે લાખ રૂપિયા કઈ નાની રકમ નથી. જો એટલા રૂપિયા માટે તો તમારે ફરજિયાત ઘરેણું મૂકવું જ પડે. આગળ 2-5 હજાર સુધી હોય ને તો હું તમને મદદ કરી દઉં. તમે અને આપણે બધા એક ગામના જ સેવી, તમે અમને સારી રીતે ઓળખો છો તો પછી તમને આટલો તો વિશ્વાસ બેહવો જોવે ને. હા તમારા રૂપિયા છે ને અમે વ્યાજ સહિત પાછા આપી દેવું. વ્યાજ સહિત? હવે અત્યારે ઘરમાં ઘરેણું દેવા નથી, કાલ સવારે તારા લગ્ન થઈ જાય પછી આ ડોહી હું મને પૈસા આપવાની છે? જવાબદારી હું લઉં છું ને. આ ઘર કામ કરીને તે તમને તમારા રૂપિયા મળી જાય. અમે એવા માણસો નથી કે કોઈકનું ખોટું કરવી. જો મારી વાત સાંભળો, આના લગ્ન થઈ જાય એ તો ઘરે બારે થઈ જાય પછી હું રહી એકલો જીવ અને હું એક બંગલે કામ કરું જ છું તો ત્યાંથી મારો રોટલોય નીકળી જશે અને જે મારો પગાર હશે ને એ હંધોય હું તમને દઈ દઈ. લાખ રૂપિયા રકમ કેવડી થાય એ ખબર છે? હવે તમે જ્યાં કામ કરતા છો અહીંયા 2-5 હજાર પગાર છે. હવે તમારી જિંદગી કેટલી છે તે તમે મને પૈસા પૂરા પાડશો? જુઓ તમે ગળા માણા હારે વાત કરો છો, કઈ રીતે બોલવું એની કઈ ભાન છે કે નહીં? એટલે તું હવે મને શીખવાડી મારે કેમ બોલું કોની હારે એમ? ના ના એ નાની છે બેટા, મોટા માણસ છે એવી વાત ન કરાય એની હારે, સીધી રીતે બોલ. માફ કરશો ખોટું લાગ્યું હોય ને તો, પણ અમને તો સંસ્કારમાં એવું જ શીખવાડ્યું છે કે આપણીથી મોટી ઉંમરના માણસ હોય ને એને કંઈ ન આપીએ કે તો કાંઈ નહીં, કમસે કમ માન તો આપીએ, કોઈનું અપમાન તો ન કરાય. જો માન આપ્યું છે ને એટલે જ તમે ઘરમાં આવ્યા છો, બાકી તમે ઘરમાં ન આવી શકો સમજ્યા? અહીંયા તો વસ્તુ આપો ને રૂપિયા લઈ જાઓ, એક જ નિયમ છે. હવે તમારી જેવાને બધાને હું રૂપિયા આપતો રહે તો હું ભિખારી થઈ જાય. આજ તમે એવા કાલ બીજા ગામના આવે, કાલ ત્રીજા આવે તો હું કઈ બધાને મફત રૂપિયા આપતા ફરું, બધાય બૂસ મારી દે. પણ ભાઈ આ તમે બીજા બધાને દ્યો છો તો એના ઘરેણા લ્યો છો, હવે અમારા જેવા એકાદ પાયે ઘરેણા ન લ્યો અને પૈસા દ્યો તેમાં વાંધો શું છે? આ ગામમાં ખબર પડી હોય ને કે એકની પાસેથી ઘરેણું નથી લીધું તો અહીંયા લાયન થાય. અને તમે રહ્યા 2 લેડીઝ, હવે લેડીઝ પાસે તો પૈસા કઢવા ને બહુ અઘરી વાત છે. તમને બધાને બીજા નાટક બહુ આવડતા હોય પાછા. જો પહેલા જ કીધું ને હજી કહું છું કે અમે એવા માણસો નથી. હા તમે છે ને અમારી ઉપર વિશ્વાસથી રૂપિયા આપી અગો એમ છો, પણ અમારી આગળ ઘરેણા તો નથી, જમીન નથી, ન કરે તમને કાંઈક આપી દે. હા તો પછી જ્યાં કામ કરો છો ને એને લઈને આવો, જો એ જવાબદારી લઈને તો રૂપિયા આપશું. બાકી અમને શું ખબર કે તમે ત્યાંથી નહીં પગાર લ્યો ને અહીંયા આપો નહીં. જેની ઘરે કામ કરો છો એને લઈને આવો ને એમ જવાબદારી લે કે હું પૈસા આપી દઈ તો મળશે, નકર તમ તારે તમારો રસ્તો તમે આવ્યા એ રસ્તે જઈ શકો પાછા. પણ ભાઈ એ મોટા શેઠ છે એને એમ થોડું કહેવાય કે અમારી હારે હાલો ને જે પૈસા દેવાના છે એની હારે વાત કરો. અને તમે ઓળખો જ છો ને અમે જ્યાં કામ કરવી છે એને. ઓળખું છું પણ જવાબદારી લેવા જોઈએ ને. એને કહેજો મને ફોન કરે, જો એ જવાબદારી લે તો હું આપી દે પૈસા. ઠીક છે હાલ બેટા. હા રાખલા, આવલા મહિલાના પૈસા આવી ગયા છે. હા એને છે ને તું ઘરેણું આપી દેજે, બરોબર? હા બરોબર. નહીં મગનને પૈસા જોતા હોય ને તો હું હમણાં આપું જ નહીં. હે હો વાતની એક વાત, હું છે ને હમણાં પૈસા નું આપું, તને ખબર છે બરોબર?
હા એને કહે ઘરેણું હોય ને તો થાય ધક્કો ખાય. હાલ મૂકું. જય શ્રી કૃષ્ણ અશોકભાઈ. જય શ્રી કૃષ્ણ. આ તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. હું આ ભારતીબેનની છોકરી હેતલ. એક નંબર છો. હા હા સો બોલો. ભાઈ. હા તમે સો ભાઈ હા. આ મારે છે ને થોડીક તમારી મદદની જરૂર હતી. અરે હું તો અહીંયા મદદ કરવા જ બેઠો છું. હા તમે મારે થોડીક રૂપિયાની જરૂર હતી. હા થોડાક દિવસ પછી છે ને મારા લગન છે. મૂળ ભાંગી નાખ્યું લગ્નની વાત કરીને. લગ્ન છે હજી લગ્નની ઉંમર નથી થઈ. થોડાક વર્ષ ખમી જાવ. ભાઈ અરે વાતે ને વાતે હું ભાઈ ભાઈ. હા સો તમે આવા શબ્દો કેમ બોલો છો? આ હું તો તમારી આગળ થોડા ઘણા રૂપિયાની મદદ લેવા આવીશું. હા તમે મારા બાને ઓળખો જ છો ને તો મને એમ થયું કે અશોકભાઈ છે ને એ વ્યાજે રૂપિયા આપે છે તો થોડા ઘણા રૂપિયા આપો ને તો મારે લગ્ન લેવાય જાય. કેટલા જોતા છે? હા 1.5 લાખ રૂપિયાની જરૂર છે. હા મળી જાય વાંધો નહીં. હા આભાર હો ભાઈ તમારો. અરે પાછું ભાઈ હે અને પૈસા તો મળી જાય પણ એમણામ નહીં. ઘરેણું જોઈ. ઘરેણું હું લાવીશ? હે ઘરેણું હમ સો ભાઈ મારી આગળ છે. આ બંધ થાને હવે આ ભાઈ ભાઈ ભાઈ. હા જો મારી વાત સાંભળ. તારે લાખ નહીં 10 લાખ રૂપિયા જોતા હોય ને તોય આપું પણ એની માટે કરિયાણાની જરૂર પડે. સમજે તો? ઘરેણું તો નથી, જમીન જાયદાદ નથી. તો પૈસા નથી. ભાઈ તમારી આગળ આ બંડલ છે. સો તમે ગરીબ માણસોની મદદ કરો ને તો કરી શકો છો. જો. અને તમે તો ઓળખો છો અને મારા બાને વિશ્વાસથી તમે પૈસા આપી દો ને. અરે વિશ્વાસ તો છે. હાલ હું તને હમણાં પૈસા આપું પણ તારે મારી પાસે આવવું પડે. તમે આવું બોલો છો? એટલે મારી ઓફિસે કામ કરવા. માફ કરજો ભાઈ. હા? હું તમારી ઓફિસે કામ કરવા નહીં અરે આવી. હું વાંધો. હા હજી લગ્નની તો વાર છે ને. તો હું હોય ટન તારા. પછી તારે જેટલા રૂપિયા જોતા હોય એટલા આપી દઉં. સો તમે આ બેનું દીકરીઓ હારે છે ને આવી રીતે વાત ન જો કરી શકો. આ બેનું દીકરીઓ રેવા દે. જો મારે એક બેન છે ને એ હારે છે સમજી એટલે આ બેન દીકરીઓ ની બધું રેવા દે. બાકી આમાં વિચાર હોય તો બોલ. સો ભાઈ હું તો અહીંયા છે ને હા તમને ભાઈ જાણીને આવીશું અને મને નહોતી ખબર કે તમે આવા અનાપ શનાપ શબ્દો કાઢશો તમારા મોઢામાંથી. પણ તું દેખાય છે જેવી અરે એટલે યાર. શબ્દ કદાચ નો કાઢવા હોય ને તોય નીકળી જાય. હા પૈસા લઈ જા કાલ આવી જાજે. હા ભાઈ તમે ગરીબ માણસની મજબૂરીનો ફાયદો ઉઠાવો છો. હવે જો ગરીબ ને અમીર ને એવું કાંઈ ન હોય. મારો જન્મ થયો ને તો અમારી પાસે ને ગોદડું નહોતું સમજે. પછી મારા કિસ્મત ખુલ્યા. કિસ્મત નો ખેલ છે બધો. હા તો પછી ભગવાનનો ડર રાખો. તમે આવા શબ્દો કઈ રીતે બોલી શકો છો? અને જ્યારે ઉપરવાળાની લાઠી પડશે ને ત્યારે અવાજ નહીં આવે ને ફટકો એવો લાગશે ને કે તમારું હંધુય વેર વિખેર થઈ જાય. હવે આને તો કાક બીજું કાક હોતે કેવું પડશે એવું લાગે છે. કહું હે જય શ્રી કૃષ્ણ. માફ કરજો પણ તમારી આગળથી આવી ઉમ્મીદ નહોતી. પણ મને તારી આગળ બહુ ઉમ્મીદ છે. યાદ રાખજે. રીચા, હા હું શું કહું તને બોલો ને. કે આપણે ત્યાં જે ભારતીબા આવે છે ને હા એના ઘરે કોઈક પ્રસંગ છે એવું કે તને ખબર છે? તમને નથી ખબર? મને પણ આમ તો ખબર નહોતી પણ મેં જાણ્યું સગાઈ હતી ને હવે કંઈ લગ્ન લેવાના છે. આ પેલી એમના દીકરાની દીકરી છે ને. અરે શું વાત કરે છે? ભારતીબાના દીકરાની દીકરીના લગ્ન છે? હા અરે વાહ, તો આપણે બધાએ જવું જ પડશે ને. હા જવું તો પડશે જ પણ વાત એમ છે ને કે આપણે અત્યારે એમને કાંઈ પૂછ્યું નથી. મને એવો વિચાર આવે છે કે આપણે એમને પૂછી લેવું જોઈએ નહીં? શું કે અમને બોલાવશો કે નહીં એમ? ના અરે બેટા, એને આપણે સામેથી પૂછવું જ જોઈએ ને. એને ત્યાં લગ્ન છે. પપ્પા મને એક વાત નથી સમજાતી. આપણા ઘરમાં કોઈ પાસે કઈ વાત કરવા માટે નથી. જ્યારે જો ત્યારે આ કામવાળીની જ વાત કરતા હોઈએ છીએ. અરે બેટા, એ ભારતીબાના દીકરાના દીકરીના લગ્ન છે
તે લોકો ગરીબ માણસ નાના માણસ છે તો આપણે જઈને ઊભા રહીએ ને બસ, એટલે એ લોકોનો પ્રસંગ બહુ ડીપી ઉઠશે. હા બેટા, ગરીબ માણસો છે, મદદ કરીએ કંઈક એમને જરૂર હોય. અને વર્ષો જૂના આપણા ઘરના શું કીધું તમે? મદદ? હા શેની મદદ? હવે આપણે ત્યાં જઈશું એનાથી મોટી મદદ શું હોય? અરે નહીં નહીં, મદદ નહીં કરવાની, સહકાર આપવાનો છે એમને સાથ આપવાનો છે આપણે. હા બેટા, અત્યારે એમના ઘરે પ્રસંગ છે, પૈસાની જરૂર હોય, કોઈક વસ્તુની જરૂર હોય, તો આપણે નહીં લઈ આપીએ તો કોણ લઈ આપશે? અને વિચાર તો કર બેટા, આ ભારતીબા આટલા વર્ષોથી આપણા ઘરમાં કામ કરે છે. હા, એમને નથી કીધું, પણ આપણે સમજીને આપવા જોઈએ નહીં? એમણે માંગણી કરી નહીં ને? અરે હાથ ફેલાવવા આવે ત્યારે વિચારજો ને આ બધું. એ જો પૈસા માંગે ને તો જ પૈસા આપજો. આ સામે આલીને ન દેવા જતા પૈસા. આ લોકોને છે ને તમે ઓળખતા નથી મમ્મી પપ્પા, આ ભોળા બનવાનું નાટક કરતા હોય. કેવી વાત કરે છે! હા, આટલા વર્ષો આપણા ઘરમાં કાઢ્યા છે, હવે એ વ્યક્તિને જરૂર હોય ને આપણી પાસે ન માંગે તો આપણે સામે ચાલીને આપવાના હોય. પણ શું કામ સામે ચાલીને તમારે જવું છે? અરે બહુ બેટા, જો આપણે કોઈને મદદ કરીએ અને જો આપણે કોઈકને આપીએ ને તો ભગવાન આપણે એનાથી ડબલ આપે છે, તમને ખબર છે? આવા લોકોને આપવાથી કંઈ ન થાય. જેને સાચેમાં જરૂર હોય ને એને આપવાના હોય. આ લોકો છે ને ખાલી આપણને દેખાડે કે ગરીબ છે, બાકી આ લોકોના ઘરે જાવ ને તો ખબર પડે કેટલા પૈસા છે. વહુ બેટા, આ મને સમજાતું નથી તમારી આ આજકાલની પેઢીઓની વાત. જ્યારે હોય ત્યારે એક જ વાત તમે લોકો કેમ કરો છો કે આ લોકો પાસે હોય આપણને બતાવે નહીં, આ લોકો આવા હોય, આ લોકો તેવા હોય. તમે લોકો જાતે જ જજ બનીને નિર્ણય કરી લેશો કે ગરીબ માણસ એટલે ખરાબ જ હોય. આ ફેક્ટ છે અને સાચી વાત છે. તમે જો એમને પૈસા તો આપી દેશો એટલે એ સામેથી કહેશે કે આ પૈસા છે ને હું બહુ જલ્દી આપી દઈશ. એવું હોય ને તો મારા પગારમાં ધીમે ધીમે વળાવતી રહીશ. અને શું ભરોસો, તમે પૈસા આપી દો પછી કામ પર આવે કે ના આવે, પૈસા લઈને રફુ ચક્કર થઈ જશે તો? અરે બહુ બેટા, જે વર્ષોથી આપણા ઘરમાં કામ કરે છે. હા, જવા દો ને. હા, એમણે કહ્યું એમ પૈસા લઈને રફુ ચક્કર થઈ જશે તો? અરે જે વ્યક્તિએ એની જિંદગીના 35-40 વર્ષ આ ઘરને આપી દીધા હોય એ ક્યાં જવાની? હા, અને રહી વાત હા ઘરમાંથી રૂપિયા લેવાની, તો એમને નથી માંગણી કરી, આપણે સામે ચાલીને મદદ કરવાનું વિચારીએ છીએ. એ લોકો રાહ જોઈને જ બેઠા હોય. આપણી સામે છે ને પલપલિયા પાડે, દુઃખી થવાના નાટકો કરે, આપણને ઇમોશનલ બ્લેકમેલ કરે, જેથી કરીને એ લોકોને પૈસા માંગવા જ ના પડે. સામેથી આપણને દયા આવી જાય ને આપણે પૈસા આપી દઈએ. અરે એવી વાત નથી પપ્પા, એક વાતનો જવાબ આપો. હા, ભારતીબા જે છે એમને કોઈ કુટુંબ પરિવાર સમાજમાં કોઈ છે જ નહીં, કોઈ મદદ કરવાવાળું નથી, કોઈ સગા સંબંધી નથી કે આપણે મદદ કરવી પડે. એટલા સારા સંબંધો રાખ્યા હશે ને એમને. અરે બેટા, એ બધા જ ગરીબ છે. એ લોકો વર્ષોથી આપણા ઘરે કામ કરે છે ને એટલે આટલા વર્ષ ભારતીબા જીવે છે, આપણે એને રાખીએ છીએ સારી રીતે એટલે. અને રીચા, હું તો એમ કહું છું કે આપણે તો કોઈ દીકરી નથી તો થોડું ઘણું કન્યાદાન આપણે કરી દઈએ તો. મને તો કોઈ વાંધો જ નથી. અરે બોલો બોલો, કઈ વાંધો નહીં. જુઓ, હા કહેવાય છે ને કન્યાદાનથી મોટું કોઈ દાન નથી. અને કદાચ આપણે એમની હેતલને આપણાથી અપાય યથાશક્તિ પ્રમાણે એટલું આપીએ, એમાં શું વાંધો છે? તમને એવું નથી લાગતું કે તમારે એકવાર દેવાંગ સાથે વાત કરી લેવી જોઈએ? અરે બેટા, આ ભલાઈનું કામ કરવાનું છે, સેવાનું કામ કરવાનું છે, એમાં કોઈને કાંઈ પૂછવાનું નહીં હોય. અને મારાથી જેટલું દાન થાય ને એટલું હું દાન કરવા માગું છું કે આપણે થોડું ઘણું કન્યાદાન કરી દઈશું. અને જો કદાચ એ લોકોનો 50-100 માણસ હશે ને તો જમવાના પૈસા પણ હું આપી દઈશ. પપ્પા, જમવાના પૈસા આપી દો, વિદાય તમે કરાવી દો, કન્યાદાન કરી દો, કરિયાવર આપી દો, જે પણ થતું હોય ને બધું આપણે જ કરી દે. જ્યાં પૈસા આપવાના થાય ને એ બધું જ આપણે કરીશું. હા ને? હા, વહુ કદાચ હા કહી ગઈ કે ના કહી ગઈ કંઈ ખબર નથી પડતી, પણ જો રીચા, હું આ કરીને જ રહીશ. નહીં સમજે એ લોકો, નહીં સમજે. આપણે જે કરવાનું છે ને એ આપણે કરીશું. હા બસ. આ હેતલ ગઈ તો છે ઓલા અશોકભાઈ પાસે, હવે કંઈ હારા સમાચાર લાવે ને તો સારું, નહીં તો પૈસા વગર લગ્ન કેમ લેશું એના? હેતલ, અશોકભાઈ શું કીધું બટા? હા પાડી? તને કહું છું. બા, અશોકભાઈએ તો કાંઈ મદદ નથી કરી. મને એમ હતું કે એ મદદ કરશે, પણ નહીં. એ તો આપણા ગામના નીકળ્યા, આપણા ગામના છે, આપણી પરિસ્થિતિ સમજે છે, છતાંય મદદ ના કરી.
અને શરત મૂકી મદદ કરું, પણ એક શરતે. શું શરત મૂકી? દાગીનામાં ગયા? ના, એ માગ્યા હોત ને તો એ ના પાડી દે, કેમ કે આપણી પાસે તો દાગીના છે જ નહીં, પણ એનાથી હલકી શરત મૂકી. શું કીધું? એ તો બોલવા માંડ્યા અને કીધું કે તારે છે ને રોજ મારી ઓફિસે આવીને કામ કરવાનું, અને જ્યાં સુધી હું ન કહું ને ત્યાં સુધી આવવાનું નહીં. સાચું કહું ને તો એની નજર બહુ ખરાબ હતી. અરે અને મારી. બાપ કેવા કેવા શબ્દો બોલતા હતા એ. અને જો ને આપણે ઓલા પ્રદીપભાઈ પાસે ગયા હતા, એણે દાગીના માંડ્યા. જો એને ખબર નથી એ લોકોને કે દાગીના હોય ને તો એકવાર હું વેચી આટીને તારા લગ્ન કરાવી દઉં, પણ આપણી પાસે કાંઈ નથી ને એટલે આપણી લાચારીનો લાભ ઉઠાવે છે આ લોકો બધાય. સાચી વાત છે, બધાયને ખબર છે કે આપણી કેવી હાલત છે, કેવી મજબૂરી છે, અને અશોકભાઈ અને પ્રદીપભાઈ બે આપણી મજબૂરીનો ફાયદો ઉઠાવવા માગે છે. સાચી વાત છે બેટા, આ દુનિયામાં ગરીબનું કોઈ નથી. પણ કાંઈ નહીં, એક કામ કરું, જે શેઠને ત્યાં કામે જાઉં છું ને એ શેઠને વાત કરું. બાપ એમ વાત કરશો તમે તો એ પૈસા આપશે? બેટા વાત કરવામાં શું જાય છે? કદાચ એને દયા આવે અને આપણને પૈસા થોડાક ધીરે તો તારા લગ્ન તો થઈ જાય. સાચી વાત છે તમારી. અને હું તો કહું ને કે અશોકભાઈને ને પ્રદીપભાઈને છે ને ભગવાન ક્યારેય માફ ન કરે. અરે આપણા ગામના છે છતાંય રૂપિયા હારે રૂપિયાને સંબંધ છે, માણા હારે નહીં. હા બેટા, પણ આપણાથી કાંઈ ન કહેવાય. અત્યારે આપણે લાચાર છીએ, પૈસાની જરૂર આપણે છે, એટલે એ ગમે એવા હોય તો આપણાથી થોડું કાંઈ બોલાય છે. પણ નાના શેઠાણી આપવા દે પૈસા? આ બધો વહીવટ છે ને નાના શેઠના હાથમાં વહી ગયો છે. પણ મને શેઠને વાત તો કરવા દે. અને હું એમ કહું છું કે તારા હારાને કહી કે એક વાર પાછું ઠેલે. બા તમારી વાત તો સાચી છે, અમારે છે ને લગ્ન જ નથી કરવા, આપણે હગાઈ જ તોડી નાખવી. ના રે એટલે ના કાંઈ માથાકૂટ જ નહીં. બેટા, એમ કાંઈ હગાઈ થોડી નખાય. તને શું લાગે છે આ હગાઈ તોડી નાખીએ ને પછી વરસમાં આપણે પૈસાવાળા થઈ જાવ, પછી તારું બીજું ગોતશું ને લગ્ન કરાવશું એમ? નથી અને આમે જો અને પહેલાં તો આપણે એક વાર પાછું ઠેલ્યું હતું. મને લાગે છે કે હવે બીજી વાર પાછું ઠેલવાનું કહેવું ને તો એ લોકો પાછા ગુસ્સે થાય. બા હા શું કહું ને તો મારે લગ્ન જ નથી કરવા. આખી જિંદગી છે ને તમારી સેવા કરી શિવું ને ત્યાં સુધી. અરે હું કેટલાક વર્ષ જીવાની, હવે આમે જાવું થઈ રહ્યું છે મારું. મારું તો એક જ વિચાર છે કે તારા હાથ પીળા કરી દઉં ને તને ઘરે બારે કરી દઉં ને એટલે શાંતિ. બસ હો બા, આજ આવું બોલ્યા નહીં બોલ્યા, હવે ન બોલતા. અરે વાહ, શું મસ્ત મજાના આરામથી બેઠા છો. આવો શેઠ આવો. આવી ગયો છું. હા, ઘરે આવીને ઘરના કામકાજ તો થતા નથી અને અહીંયા પડ્યા પાથરિયા રહો છો. બેઠા બેઠા આરામ કરવા સિવાય બીજું કંઈ કામકાજ નથી? શેઠ મારી તબિયત બિલકુલ સારી નથી. હારી નથી તો ઘરે બેઠી હો ને, પણ મારી દીકરી તો આવે છે ને તમારે ત્યાં કામ કરવા. જોઈ તમારી દીકરીને, હા કેવી આવે છે ને કેવું કામકાજ કરીને જાય છે અમે બધા જાણીએ છીએ. હવે અમે છે ને તમને કામ ઉપર રાખ્યા છે, તમારી દીકરીને નહીં. પગાર અમે તમને ચૂકવીએ છીએ, પણ છતાંય હા મહિનામાં 15 દિવસો તમારી દીકરી પડી પાથરી હોય છે ઘરમાં. ના ના, હમણાંથી મારી તબિયત ખરાબ છે ને એટલે દીકરીને મોકલું છું, બાકી તો હું જ આવું છું ને. અને દીકરી છે, હજી નાની છે, કદાચ કામ કરતાં થોડીક વાર લાગે પણ કામ બધું પૂરું તો કરી નાખે જ ને. ના ના, અમારે છે ને આવી રીતના કામ નથી કરાવડાવવું. હા જો તમારાથી કામ થઈ શકે એમ હોય ને આવી શકો એમ હોવ ને તો આ પાડજો, નકર ના પાડી દો. એટલે અમને ખબર પડે કે તમારી જગ્યાએ કોઈ બીજી કોઈ કામવાળી મળતી હોય ને તો તમારા કરતાં તો સસ્તી અને સારી જ મળશે. અમારા પેટ પર હું કામ પાટું મારો છો? અને સાંભળો, તમે આવ્યા ને એટલે તમને એક વાત કહેવી છે મારે.
બોલો શું વાત કરવી છે? અમારી દીકરીને લગ્ન લીધા છે ને તો થોડાક ઉછીના પૈસા દ્યો ને. જો એમને એમ નથી જોતા, કામમાં બધાય વાળી દઈશ, પણ એના લગ્ન થઈ જાય ને. ઉછીના પાછીના પૈસા આપો ને થોડા ઘણા. હા શું અમારે પૈસાનું ઝાડ છે ઘરે કે અમે લોકો ખખેડીને તમને ધરાવ્યા કરીએ? જ્યારે હોય ત્યારે કોઈના કોઈ બાને મારા બાપા પાસેથી પૈસા લઈ જ જાઉં છો ને કે આજે ઘરમાં આમ છે તેમ છે, મારી તબિયત નથી સારી. અને હવે તો આ દીકરીનું બહાનું કાઢીને લગ્નના પૈસા ઉઘરાવવાનું ચાલુ કરી દીધું. અત્યારથી શરૂ થઈ જશે કે જ્યાં સુધી તમારા લગ્ન નહીં આવે ને દીકરીના ત્યાં સુધી માંગણી ચાલુ જ રહેશે. પણ શેઠ, તમે વિચાર તો કરો, હું તમારે ત્યાં કામ કરું છું તો હું બીજે પૈસા માગવા કેમ જાઉં? આશા તમારે ત્યાંની જ હોય ને. કેમ? અમારે ત્યાં કામ નથી કરતા એનો પણ પગાર આપવાનો રિવાજ છે? બોલો ને. હા, જ્યારે હોય ત્યારે તમે માંગણીઓ કરો છો. એટલે જુઓ, ચોખ્ખી વાત છે, હવે પછી તમને અમારા ઘરમાંથી વગર કામનો એક પણ રૂપિયો નહીં મળે. અને જે દર દિવાળીએ બોનસ મળતું હતું ને, મારા પપ્પા નવી નવી વસ્તુઓ લાવી આપતા હતા ને, એ પણ હવેથી નહીં મળે. કારણ કે આજથી બધો જ વહીવટ ઘરનો મારા હાથમાં આવી ગયો છે. એટલે હવેથી ઘરમાં હું જેમ કહીશ ને, હું જે નિર્ણય લઈશ ને એમ જ થવાનું છે. પણ શેઠ, મેં તો એવું વિચારેલું કે આ મોટા શેઠ કરતાંય તમે વધારે દયાળુ ને પ્રેમાળ હશો, પણ તમે તો જે શેઠ આપતા હતા એની હવે ના પાડી દો છો. એ બોનસ ઉપર તો અમારું મહિના 2 મહિનાનું કામ થઈ જતું હતું. હા, એટલે તમને લોકોને માગી માગીને ખાવાની ટેવ પડી ગઈ છે. ખબર જ છે કે દિવાળીમાં બોનસ આવશે એટલે આપણે જે કરવું હશે એ કરી શકીશું. બસ બોનસની રાહ જોઈને દિવાળીનો સમય આવે એટલે રજા પાડવાનું ચાલુ. હવેથી બોનસ તો ઠીક છે, ખાસ કરીને આજે તમે ઉપાડના પૈસા લેતા હતા ને, ઉપાડ પણ નહીં મળે. હા, તમને તમારો પગાર છે ને 1 થી 5 તારીખની વચ્ચે જમા થશે. જો પોસાતું હોય તો આવજો, અને જો અમને નહીં પોસાય ને તો અમે તમને સામે ચાલીને ના પાડી દઈશું. ના શેઠ, એવું નહીં કરો તમે. તમને તો ખબર છે કે તમારા ઘરે તો કામ કરવા આવીએ છીએ, બીજે તો અમે ક્યાંય જાતા નથી ને આખો દી તમારે ત્યાં જ કરીએ છીએ. તો તમે એમ ના પાડી દેશો ને કાઢી મૂકશો તો પછી અમે મા દીકરી ક્યાં જાવું? તમારે જોવાનું. આટલા વર્ષોથી એકની એક જગ્યાએ નોકરી કરો છો. અમે નહોતું કહ્યું કે તમે અમારી જ ઘરે પડ્યા પાથર્યા રહો. હવે બીજે જાજો કામ ગોતવા માટે. આ તો તમારા બાપુજીનો એટલે મોટા શેઠનો સ્વભાવ જોઈને હું ત્યાં પડી રહી છું. બાકી તમારા જેવો સ્વભાવ હોત ને તો મહિનામાં જ છોડી દીધું હોત. હા, તો હવે છે ને તમે છોડી જ દો. અત્યારે ના પાડવા જ આવ્યો છું એમ સમજી લો. અત્યારથી છે ને તમે હવેથી કામ ઉપર નહીં આવો. અમારે છે ને તમારી જેવા કામવાળાની કોઈ જરૂર નથી. સાવ ભીખ મંગાતે જ્યારે હોય ત્યારે માગવા આવી જાવ છો. હવે આજ પછી અમારા ઘરમાં છે ને ઉમરો નહીં ચડતા. રહેજો અહીંયા. જોઉં છું હા તમારી દીકરીના લગ્ન કેવી રીતે કરો છો ને ક્યાંથી માગીને લાવો છો ને. હવે હું પણ જોઉં છું. સાવ ગરીબ તે. આ શેઠનો ફોન લાગે છે, પછી ખોવાય ને તોય પાછું મારું નામ આવશે. ભલે પડ્યો એમ જ. બોલો, શું કામ હતું? કેમ બૂમો પાડતા હતા હમણાં? આ સાફ કરવાનું છે તો કરી નાખો ને. મને શું કામ બોલાવતા હશો? ફટાફટ બતાવો. ના, એ તો હું કરતી હતી જ, પણ તમને મારો ફોન? મારા ફોન સાથે શું કરતા હતા તમે? મેં કાંઈ નથી કર્યું. મને ખબર હતી કે આ કદાચ તમારો હશે એમ, એટલે આઈને અહીં રહેવા દીધો. હું અડીએ નથી એને. પણ એક વાત કહેવાની છે નાની શેઠાણી. બોલો, હવે શું કેવું છે તમારે? મારી દીકરીના લગ્ન આવે છે ને. ખબર છે મને. નવું બોલો. એટલે છે ને અમે 10 દિવસ નહીં આવીએ. ઘરે મહેમાન હોય, લગ્નની તૈયારી કરવાની હોય. 10 દિવસ લગ્ન છે આ દીકરીના? એમાં 10 દિવસ એની રજા જોઈએ છે? જો 10 દિવસ કાંઈ રજા ના હોય. લગ્ન છે ને, લગ્ન 2 દિવસમાં પતી જાય. એમાં 10 દિવસ રજા ના રાખવા જવાનું હોય. અને છતાંય જો તમારે 10 દિવસની રજા રાખવી હોય તો મારી પાસે એનો એક રસ્તો છે. હું તમને પરમનન્ટ રજા આપી દઉં તો કેમ રહી? શેઠાણી, આવું હું કામ બોલો છો? લે, હું ક્યાં કઈ ખોટું બોલી છું? સીધી તો વાત કરી છે ને. આ મહિનામાં તમારે 10 દિવસની રજા જોઈએ છે તો પરમનન્ટ રજા આપી દઉં એટલે તમે ઘરે જ રહેજો, અહીંયા આવવાની જરૂર નથી. અને હું એવું કરું ને પછી કહેતા નહીં કે શેઠાણી બેટા તે કેમ આવું કર્યું. પણ શેઠાણી, અમારામાં એવું હોય, એક તો મારે આ એકની એક દીકરી છે અને એના લગ્ન લીધા છે, અને અમારામાં પાછું એવું હોય કે લગ્નના પહેલાં ને લગ્ન પછી મહેમાન રહે, ગીતો ગાવા ને
એની ઉજવણી કરવા ને તો તમારા ઘરમાં ક્યાં ને સોના જવાહરાત છે કે મહેમાન એકલા ના રહી શકે? હા, મહેમાન એમની રીતે એમનું બધું કરી લે છે, જોઈ લે છે. તમારે સવારે આવો ત્યારે મહેમાનનું બધું તૈયાર કરીને આવવાનું, રાત્રે જાઓ એટલે ખવડાવી દેવાનું. આખો દિવસ મહેમાન ભલે ને ત્યાં રહી, અહીંયા કામ કરી જવાનું. અને અહીંયા આવજો, જેટલું પણ કામ હોય બધું પતાવીને જવું હોય તો જતા રહેજો. પણ અમારા મહેમાન હોય અને મારા ઘરનો પ્રસંગ હોય તો મારે રહેવું પડે ને. શું રહેવું પડે? ત્યાં શું કામ છે? રહેવું પડે મારે. તો ઠીક છે ને, રહ્યો ને. એટલે તો કહું છું ને કે તમે છે ને પરમેનન્ટ હવે જતા રહો. એમ પણ હવે તમારી ઉંમર થઈ ગઈ છે, વારે વારે બીમાર પડો છો, એના કરતાં તો હવે સાવ રજા લઈ લ્યો. શેઠાણી શરીર છે એ તો હાજુ માંદું રહે, પણ કામ તો તમારું થઈ જાય છે ને. હું નહોતી આવતી, મારી દીકરી આવતી હતી, ને હવે તો દીકરી સાસરે વહી જાય પછી તો હું આવઈ ને. તમે એવું ન કરો, મારા પેટ પર પાટું ન મારો. હું ક્યાં મારું છું? મેં તો તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન આપ્યું છે. ઠીક છે, તો એક કામ કરીએ, 10 દિવસ નહીં 5 દિવસ. હું તમને 5 દિવસની રજા આપી શકું. અરે નાના શેઠાણી, 5 સુધી આપો જ છો તો 10 દી આપો ને. હું કામ કહું, આ જો 2-3 દી તો લગ્નમાં વયા જાય, પછી મહેમાન 2 દી રહે તો એ સારું ન લાગે ને. તમે શું મારાથી એમ કહ્યું ન કહેવાય કે આગળ મહેમાન રહી ને પાછળ મહેમાન રહી? તો 1 દિવસ મહેમાન રહી, વચ્ચે 2 દિવસ લગ્નના, અને 1 દિવસ પાછા મહેમાન રહેશે તો 1 દિવસ વધશે. ના ના, અમારામાં એવું ન હોય. અને હું બધાયના લગ્નમાં જઈ આવીશું, કેટલાય દિવસે ખાઈ આવીશું, તો પછી મારે મારી દીકરીને એ લગ્નમાં મારો બધાને પ્રશ્ન રાખવા નથી, પડે ને. તમારો પ્રશ્ન છે. તમને રજા નહીં મળે. જોતી હોય ને તો 5 દિવસની રજા લઈ લો. 5 દિવસ પોસાય તો હા, નહીં તો ના. એવું ન કરે, મારે થોડાક પૈસા જોઈએ છે. 5 દિવસ છે. તમારી દીકરીને લગ્ન તમારે જેમ પતાવો હોય ને એમ પતાવી દેજો. 6થા દિવસે જો તમે હાજર ના થયા તો હું તમને નોકરીમાંથી કાઢી મૂકીશ. પછી વિચાર કરી લેજો કે દીકરીના લગ્ન છે, એટલો ખર્ચો કર્યો હશે, પછી તમારું ઘર કેમ ચાલશે? એટલે જ કહું છું, અમારા પર દયા કરો. ભગવાનની દયાથી તમને તો બધું દીધું છે ભગવાને. અમારી ભગવાને પાસે- એમને એમ નથી આપ્યું. સારા કામો કર્યા છે ને એટલે ભગવાને આપ્યું છે. અમને સંભળાવવાની જરૂર નથી. આ કામ કરતા તને કામ કરવા માંડો. પત્યું? તો હું જાઉં. હા જાઓ. અને આ વાત આપણા બંને વચ્ચે રહેવી જોઈએ. ના, પછી હું નહીં આવું તો શેઠ શેઠાણી મને પૂછશે. હું જવાબ આપી દઈશ. હા, શેઠ શેઠાણીને હું જવાબ આપી દઈશ. હું શું કહું છું, હવે આ ભારતી બાને ત્યાં પ્રસંગ નજીક આવી રહ્યો છે તો આપણે મદદ કરવી જ જોઈએ. અરે મદદ કરવી જ જોઈએ, પણ આપણે કંઈ ખબર જ નથી પડતી. હવે મારે એમને બોલાવવા પડશે કે આપણે જવું પડશે ત્યાં. જુઓ, મને લાગે છે ને ત્યાં સુધી એ સ્વમાની માણસ છે. કદાચ ગમે એટલું થાય તો નહીં માંગે આપણી પાસે. હું તો કહું છું કે એમને જરૂર હોય ને આવી જાય આપણી પાસે ને માંગી લે તો બહુ સારું છે. એટલે આપણે હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો 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 બેસો આવો બા, બેસો. બેસ. અરે બેસો અરે બેસો અહીંયા. બેસો. અરે ખરેખર મૂવી જેટલું હા શું? હા, તમને ના પાડી હતી ને કે મારા ઘરમાં પગ નહીં મૂકતા? 1 મિનિટ બેટા, બા મને મળવા આવ્યા છે. તારે સવાલ જવાબ કરવાની કાંઈ જરૂર નથી. હા દેવાંગ, બાને બોલવા દો. હા બા, કેમ છે તબિયત પાણી અને લગ્નની તૈયારી કેવી ચાલે છે? શેઠ, લગ્નમાં અમારાથી થાય એટલું તો તૈયારી કરી લીધી છે, પણ હજી છે ને થોડાક પૈસા ઘટે છે આ જમણવારના ને એના. અરે બા, કેટલા રૂપિયા ઘટે છે એ કહો. બા, શેઠ, ભગવાન ઉપર ભરોસો રાખો. એટલા પૈસાની સગવડ થઈ ગઈ ને તો જે ઘટે છે એ પૈસાની સગવડ થઈ જશે. હા બા, હિંમત ના હાર. અને આમે તે ગરીબ છે. આ જો સગવડતા ન થાય ને તો ચા પાણી નાસ્તો કરાવીને પણ જાનને વળાવી શકાય. હા, એટલે જ છે બાબુ બેટા અને દેવાંગ, જરાક શાંતિ રાખશો તમે. આજે બા મહેમાન બનીને આવ્યા છે, અમે વાત કરીએ છીએ ને. રોજે રોજ મહેમાન બનીને જ આવે છે. આ ક્યારેય મહેમાન સિવાય નોકરાણી તરીકે આવ્યા નથી આ ઘરમાં. અને આમ પણ જ્યારે નોકરાણી તરીકે આવવાનું થાય ત્યારે તો એમની દીકરી આવી જાય છે ઘરમાં. બસ. હા બા, બોલો. અમારે જમણવારમાં કાંઈ વધારે મીઠાઈ બીઠાઈ નથી રાખવાની, સાદું જ કરવાનું. એટલે અરે. 30,000ની જરૂર હતી મારે. અરે બા, 30,000 નહીં, હું તમને 50,000 રૂપિયા આપીશ. બસ દેવાંગ, બાને 50,000 રૂપિયા આપી દે. શેના 50,000 રૂપિયા? હા, સેના એટલે? ક્યાંથી લઈને આપું 50,000 રૂપિયા? અરે ક્યાંથી લઈને એટલે? ઓ ડેડી, ભૂલતા નહીં.
આ તમે બધી મિલકત અને બધો કારોબાર મારા નામે કરી દીધો છે. એટલે હવેથી આ ઘરમાં કોને કેટલા રૂપિયા આપવાના છે, ક્યાં કેટલા રૂપિયા વપરાશે એ નિર્ણય હું કરીશ. તમે કરશો એમ નહીં ચાલે. એટલે એટલે એમ કે અમે એકેય રૂપિયો નથી આપવાના. તમને લોકોને શરમ નથી આવતી? હા, તું તારા પગ ઉપર ઊભો રહીને કંઈ કમાઈ તો નથી શક્યો, પણ તારા પપ્પાએ જે તને તૈયાર તગારે આપ્યું છે એના પર જો હુકમી. અરે વાહ, તારા જેવી સંતાન પામીને તો અમે ધન્ય થઈ ગયા. નથી હું એવી કે નથી તારા પપ્પા એવા, ખબર નહીં તું ક્યાંથી એવો પાક્યો. અરે બેટા, તને ખબર નહીં હોય, તારી પાસે જે પૈસા છે ને એની પર હક ભલે મારો નહીં હોય, પણ હું જ્યારે માંગુ ને ત્યારે તારે મને પૈસા આપવા પડે. નથી આપવાનો પૈસા. હવે શું કરશો? કરવાનું છે કંઈ? અને એમાં પણ ખાસ આમની મદદ કરવા માટે તો આજે રૂપિયો નહીં મળે ને કાલે નહીં મળે. જે થતું હોય ને કરી લેજો, જાઓ. હા પપ્પા, તમારે 50,000 ને લાખ રૂપિયા જોતો હશે ને તમે આપશું, પણ એ તમારા માટે, કોઈ બીજાના માટે નહીં. અત્યાર સુધી જે મહેનત કરી છે, તમે બધું ઊભું કર્યું છે, એ કોઈ બીજા માટે નહીં, અમારા માટે કર્યું છે ને. તને બેટા ખબર નહીં હોય, ગરીબ માણસને આપણે મદદ કરીએ ને તો ભગવાન આપણે મદદ કરે છે. અરે નથી જોઈતી મારે કોઈની મદદ. મારી પાસે બધું છે ને. હા, મારે જેની પાસેથી જેટલી મદદ જોઈતી હતી મેં મારા નામે કરાવડાવી લીધું છે. હવે મારે કોઈની મદદની જરૂર નથી. અને ખાસ આવા લોકો માટે તો ક્યારેય નહીં. બસ બેટા, તું જેને આવા લોકો કહે છે ને એ આજે 35 વર્ષથી આપણી સાથે રહે છે, અને જ્યારે તું 10 થી 12 વર્ષો થયો ને ત્યાં સુધી તારી પાછળ ને પાછળ છે. તને સ્કૂલે મૂકવા જવાનું કામ, તને નવડાવવાનું, તને ઢોળાવવાનું, તને ખવડાવવાનું, તને રમાડવાનું કામ, તને હિંચકા નાખવાનું કામ આ બાએ કર્યું છે. આ બધું ભૂલી નહીં જવાનું હોય. જવા દો, જવા દો. અને બેટા, આપણો દીકરો છે ને એ માણસની કદર જ નથી સમજતો. એને ખાલી રૂપિયાથી મતલબ છે. એને એમ લાગે છે કે રૂપિયો જ પરમેશ્વર છે, હે ને? પણ એ નહીં સમજતો બેટા. ભલે તારા પપ્પાએ મિલકત તારા નામે કરી, હા, કે તને બધો વેપાર સોંપી દીધો, બિઝનેસ સોંપી દીધો, પણ અમે પણ એટલા કંઈ કાચા નથી કે ભારતી બાને અણીના ટાઈમે જરૂર હોય અને એમની મદદ ન કરી શકીએ. અરે બેટા, આપણી સાથે જે કામ કરતા હોય ને એને આપણે મદદ કરવી જોઈએ. આપણી કંપનીમાં બી 25 થી 30 કામદાર છે. એ લોકોની બી પરિસ્થિતિ તને ખબર નહીં હોય, જરૂર પડે ને તો ત્યારે આપણે એને પૈસા આપવા પડે ને મદદ કરવી પડે. અરે પૈસા માગશે ને તો એ બધાને છૂટા કરીને નવો સાપ લાવી દઈશ. તેવડ છે મારામાં બધી. મને બધી જ ખબર પડે છે કે મારે શું કરવાનું છે અને શું નહીં. ખોટે ખોટી સલાહ ના આપો ને. બેટા, તને ખબર નહીં હોય, એ લોકોની દુઆથી પણ આપણું કામ ચાલતું હોય. હા, બા જેવા ગરીબ માણસ તમે જે કહો છો ને એ લોકોની દુઆથી પણ આપણું કામ ચાલતું હોય, તને નહીં ખબર હોય. દુઆ? અરે નથી જોઈતી મારે કોઈની દુઆ. કેટલી વાર સમજાવવું, એકનો એક શબ્દ કેટલી વાર રિપીટ કરવો? રહેવા દો ને તમે. કોની આગળ ભાગવત કરો છો? હા, હાની અક્કલ બેર મારી ગઈ છે. અને હા, વહુને તો કંઈ નથી કહેવું. જ્યારે આપણો સિક્કો ખોટો છે તો બીજાને તો શું કહીએ? હા, કંઈ વાંધો નહીં. એટલે બેટા, પણ તું બાને પૈસા આપશે કે નહીં આપશે? ના તો પાડી. હવે સહી સિક્કો કરીને આપું તમને? હા. આહા, હા શું? બા, આ ચેન અને વીંટી રાખો, અને આ થોડા ઘણા પૈસા છે ગજવામાં. અને હા, સુદામા ચોક ઉપર PM જ્વેલર્સવાળા છે, ત્યાં જઈને આપી દેજો. અને હજી પણ પૈસા ઘટતા હોય ને આ સોનું આપ્યા પછી તો પાછા આવજો, હું તમને આપીશ. હા હા, તમે જરાય ચિંતા નહીં કરતા. તમારે આપવું છે કઈ તો આપી દો. જે કઈ પણ છે બચ્ચું ગુચ્ચું આપી દો. પછી આશા નહીં રાખતા કે તમારો દીકરો તમને ક્યારેય પણ એક રૂપિયો આપશે. હા, આપી દો, આપી દો. અરે બેટા, મારી મૂડી તો તું છે, પણ તું સમજવા તૈયાર નથી. અને આપણા ઘરમાં કામ કરે છે ને, અને મારે હવે જીવીને કરવું શું છે ને મારે પૈસા સોનાને કરવું પણ શું છે. હજી તો મારી પાસે ઘણું છે. સોના વેચીને હું કંઈ જીવી નથી શકવાનો. મને તો તારા સપોર્ટની, તારા સહકારની જરૂર છે, પણ તું આ વાતમાં માનતો જ નથી. તો આપી દો ને. હજી જે આપવું એ આપી દો. દાનવીર કર્ણ બની જાઓ, મને કોઈ ફરક નથી પડતો. ક્યાં સુધી આપશો? જ્યાં સુધી પાસે હશે ત્યાં સુધી ને. પછી શું કરશો? બા, તમે આની વાતને ધ્યાનમાં નહીં લેતા અને તમે જાઓ. હા, તમે અત્યારે તમારો પ્રસંગ દીપાવો. હા, અમે લોકો જરૂર પ્રસંગમાં આવીશું. હા, મારી દીકરીને કન્યાદાનનો હક તો તમારો જ છે ને. કન્યાદાન તમે આપજો. કઈ વાંધો નહીં. શેઠ, શેઠાણી, આ નાના શેઠાણીએ મને એવું કીધું છે કે લગ્ન પછી તમે હવે અહીંયા કામે આવતા જ નહીં, હું નવી નોકરાણી રાખવાની છું.
તો મારે નથી આવવાનું. અરે બા, એ બધી વાતે અત્યારે આપણે કંઈ કરવાની જરૂર નથી. તમે તો તમારો પ્રસંગ બતાવો, બસ પછીની વાત પછી જોઈ જશે. ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું ને કેટલા હોશિયાર હોય છે આવા લોકો. બેઠા બેઠા બે આંસુડા પાડીને કન્યાદાનની વાત પણ કરી નાખી, જેથી કરીને સોનું ચાંદી બધું જ અહીંયાથી ગિફ્ટમાં મળશે. હા ધોઈ મૂળાની જેમ બેઠા છો શું? ચાલો. હશે તો આપશે ને કન્યાદાનમાં કઈ. જોઉં છું કેવી રીતે આપો છો. શું કામ રડો છો? હા, હવે શું કામ રડો છો? અરે દીચા, મારો દીકરો મારો નહીં થયો અને આપણા વડીલ બાની સામે મારું અપમાન કરે, તારું અપમાન કરે. અરે મને મારી સાથે કામ કરતા માણસને આજે મારા ઘરે આવીને ભીખ માંગવી પડે. આ હિસાબે મારા કંપનીના કારીગરનું પણ શું થતું હશે? અને એ તો કહેતો હતો કે જો મારી પાસે પૈસા માંગશે ને તો હું બધાને રજા આપી દઈશ. અને રડું એ વાતનું આવે છે કે આજે મારા ઘરે લોકો ભીખ માંગવા આવે, જેને હું દિલથી પૈસા આપી શકતો હતો, મદદ કરી શકતો હતો, પણ મારો દીકરો મારો નહીં થયો. દીચા, એનું મને બહુ દુઃખ થાય છે. રડશો નહીં. જીવનનો આ નિયમ છે કે જેને બહુ સારું કર્યું હોય ને એને હંમેશા કાંટાના રસ્તે ચાલવું તો પડે જ. અને રહી આપણા ગળપણની ચિંતા, તો ચિંતા નહીં કરતા. હું તમારા કરતાં 2 કદમ આગળ ચાલું એવી છું. આપણી બધી જ જોગવાઈ મેં પહેલેથી કરી હતી. તમને ખબર છે, આ બચતના નામે હું જે રૂપિયા મૂકતી હતી ને એ મૂડી આજે 1.5 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે આપણું ઘડપણ તો સુધરી ગયું અને આપણી સાથે રહેનારા લોકોનું પણ જીવન સુધરશે. આપણા બાવડામાં બળ છે ને તો બધું થઈ જશે.